મતદાર યાદીના એસઆઈઆર અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ ફેલાઈ રહી છે। હવે અફવાઓ ફેલાઈ રહી છે કે જો એસઆઈઆર ફોર્મ નહીં ભરાય તો આધાર કાર્ડ, પેન કાર્ડ, રાશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરવામાં આવશે। લિંબાયતમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાતો કરવામાં આવી રહી છે। આવી જાહેરાતોનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી હોવાનું જોવા મળી રહી છે। આ ઓટો રિક્ષાઓ પર કોઈપણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે ધ્વજ ન હતા। આ ઓટો રસ્તાઓ પર ફરતી હતી અને લાઉડસ્પીકર પર જાહેરાત કરતા હતા કે જો લોકો એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ નહીં લે તો ફોર્મ નહીં ભરે તો તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને આયુષ્માન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરવામાં આવશે। આ જાહેરાતોથી લોકોમાં મૂંઝવણ અને ભયનો માહોલ હતો। આ મુદ્દે જ્યારે કલેક્ટરાલયમાં તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। જિલ્લા વહીવટીતંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોએ કોઈપણ ભ્રામક જાહેરાત પર વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ વહીવટીતંત્ર અથવા તો પોલીસને કરવી। અજાણ્યા ઓટો ડ્રાઈવરોના હેતુ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે। સીસીટીવી વાયરલ થયા છે અને કઈ રીતે તપાસના આદેશ, કઈ રીતની કાર્યવાહી? જે સીસીટીવી લિંબાયત વિસ્તારના વાયરલ થયા છે એ માટે લિંબાયતના ઈઆરઓ શ્રીને તપાસ અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે। ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ જશે એનું જણાવે છે, પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી। ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એ એસઆઈઆરની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને, સઘન બને એ માટેના પ્રયાસ છે। અને હું જાહેર જનતાને, મતદારોને અપીલ કરું છું કે જ્યારે આપનું એપ ફોર્મ જે આપના વિસ્તારના બીએલઓ દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સહિત અમારા બીએલઓને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રેની કામગીરી, આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને એસઆઈઆરની કામગીરી વ્યવસ્થિત પૂર્ણ થાય। સર, કેટલી ગંભીર બાબત છે, જો કદાચ ગેરકાયદેસર હશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? એના માટે જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।